જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્ત રત્નો પૈકી માણાવદરના ધર્મનિષ્ઠ ભક્ત મયારામ ભટ્ટનું આખ્યાન શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજ તેમજ તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય પ્રસંગો આપ સુધી નિયમિત રીતે પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે. સોરઠ પ્રદેશમાં માણાવદર ગામે મયારામ ભટ્ટ રહેતા હતા. તે રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા અને રામાનંદ સ્વામીને ભગવાન તુલ્ય સમજતા. મયારામ ભટ્ટ ધર્મ નિયમની અતિશય દઢતાવાળા, વ્યવહાર કુશળ અને સેવાભાવી હતા. ગુરુની આજ્ઞા અને રુચિ પ્રમાણે જ વર્તવું એવું એમનું અંગ હતું. તેઓ રામાનંદ સ્વામીના કૃપાપાત્ર બની ગયા હતા. સદાચાર, ધર્મનિષ્ઠા અને નૈતિકતા એ એમના જીવનમાં ઓતપ્રોત થઈ ગયા હતા અને સત્સંગની સેવા તો તેઓ તન, મન અને ધનથી ભારે ઉત્સાહથી કરતા. શરીરને ગમે તેવું કષ્ટ પડે પણ સેવામાં પાછીપાની કરતા નહીં. અને એ જમાનામાં ઝડપી વાહનો ન હતા, એટલે કાગળ, પત્ર કે સંદેશા મોકલવા હોય તો બધું કામ માણસો મારફત જ થતું. શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે સત્સંગમાં ચોતરફ કાગળ કે પત્ર પહોંચાડવાની અતિ કઠિન સેવા મયારામ ભટ્ટ હંમેશા ઉત્સાહથી કરતા. 20-25 ગાંવ ચાલવું એ તો એમને મન રમત વાત હતી. શ્રીજી મહારાજ અલગ અલગ સ્થળે દર વર્ષે 2-4 વખત મોટા મોટા ઉત્સવ સમૈયા કરતા. એ રીતે હજારો માણસોને એકત્ર કરી વ્યસન, અંધશ્રદ્ધા, દુરાચાર અને અનીતિ પ્રધાન બની ગયેલા સમાજને સદાચાર, સત્ય અને સત્સંગરૂપી સંજીવનીનું પાન કરાવી સાચી જાગૃતિ લાવીને સમાજમાં આમૂલ પરિવર્તન કર્યું. અને કુટુંબ, ગામ, સમાજ કે સમગ્ર દેશને દીપાવે એવા પ્રામાણિક ને ધર્મનિષ્ઠ માણસોનો સમૂહ તૈયાર કર્યો હતો. આ બધા પ્રસંગોમાં મયારામ ભટ્ટે પ્રત્યેક વખતે હાજરી આપી ખંત અને અત્યંત ઉત્સાહથી નિષ્કામ ભાવે જીવનભર અદ્વિતીય સેવા કરી હતી. સત્સંગની શુદ્ધ પ્રણાલિકા સતત એક સરખી જ જળવાઈ રહે અને ઝાઝા જીવો સત્સંગનો લાભ લે એવું મયારામ ભટ્ટજીનું ધ્યેય હતું. એથી સત્સંગની સાચી રીતભાતમાં ફેર પડે કે કોઈ પ્રકારની ગૌણતા આવે એ એમનાથી જોઈ શકાતું નહીં. ટૂંકમાં સત્સંગના પોષણ, પ્રચાર, વૃદ્ધિ અને શુદ્ધિ માટે કોઈની મોહબ્બત, શરમ કે દાબમાં દબાયા વગર સમય પ્રમાણે શ્રીજી મહારાજની આજ્ઞાનુસાર સત્સંગમાં ચોતરફ ફરીને ઘણી બધી સેવાઓ એમણે ઉત્સાહપૂર્વક અતિ નિર્માણીપણે કરીને દરેકના અંતરના આશીર્વાદ મેળવ્યા હતા. મયારામ ભટ્ટનો સરળ અને ગર્વરહિત સ્વભાવ, સેવામાં શ્રદ્ધા, આચાર વિચારની અતિ પવિત્રતા અને સત્સંગનો પક્ષ અને મમત્વ ઇત્યાદિ ઉત્તમ ગુણો જોઈને શ્રીજી મહારાજ, સંતો અને સત્સંગીઓ તેમના ઉપર બહુ જ પ્રસન્ન રહેતા. સૌ એમનું ઘણું સન્માન કરતા. છતાં ભટ્ટજી ખાસ જરૂરિયાત સિવાય કોઈ પ્રકારનો વિશેષ સંગ્રહ કરતા નહીં. તો પછી ભગવાન આગળ માંગવાની તો વાત જ ક્યાંથી હોય? ઉપયોગ પૂરતા અન્ન વસ્ત્ર મળે એટલે પછી કંઈ જોઈએ જ નહીં. સેવા અને ધ્યાન ભજન કરી શ્રીજી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી લેવી એ જ તેમને અખંડ તાન હતું. મયારામ ભટ્ટ નાની વયમાં જ ઘરભંગ એટલે કે વિધુર થયા હતા. તેથી સગા સંબંધીઓ તેમને વિશેષ આગ્રહ કરી કહેવા લાગ્યા કે તમને ફરીથી પરણાવીએ. ત્યારે મયારામ ભટ્ટે કહ્યું કે મારા ગુરુ રામાનંદ સ્વામીને પૂછીને જવાબ દઈશ. પછી મયારામ ભટ્ટ રામાનંદ સ્વામી લોજમાં હતા ત્યાં પૂછવા માટે ગયા. સ્વામી તે વખતે સભામાં જ્ઞાનોપદેશ આપી રહ્યા હતા. મયારામ ભટ્ટ પ્રણામ કરી સભામાં બેઠા ત્યારે સ્વામીએ ચાલુ કથા વાર્તાના પ્રસંગમાં વાત કરી કે અમારી તો રુચિ એવી છે કે આ જીવાત્મા જગતની મોહઝાડ છોડી ભગવાનમાં જોડાય. જો કોઈ મુમુક્ષુ લગ્ન પ્રસંગે 3 ફેરા ફર્યો હોય છતાં મારું માને તો હું 4થો ફેરો ફરવા દઉં નહીં. સ્વામીની આ રીતની વાત સાંભળી ભટ્ટજીએ વિચાર કર્યો કે ગુરુની રુચિ આ પ્રકારની છે તો તેમને શી રીતે પૂછી શકાય કે હું ફરી ઘર કરું કે નહીં. પછી તો 2 દિવસ વાતો સાંભળી જીવનભર બ્રહ્મચાર્ય વ્રત પાળી સત્સંગની સેવા કરવી એવી દઢ પ્રતિજ્ઞા લઈ મયારામ ભટ્ટ પોતાને ઘેર આવ્યા. આમ સત્પુરુષની ઈચ્છાને નિસંશયપણે તત્કાળ ગ્રહણ કરી જિંદગી પર્યંત વિષયોનો ત્યાગ કરી દેવો એ કોઈ નાની સૂની વાત નથી. મયારામ ભટ્ટે જીવનભર બ્રહ્મચર્ય પાળવાનું નિયમ લીધું હતું, પણ જગતના વાતાવરણની અસર, અંતઃશત્રુઓની અસર અને સંકલ્પ વિકલ્પનું બળ આ ત્રણેય બાબતથી કોઈ વખતે મનમાં જરા વિક્ષેપ જેવું થઈ આવતું.
તેમાં એક સમયે એવો પ્રસંગ બન્યો કે રામાનંદ સ્વામી માણાવદરમાં હતા અને શ્રાવણ સુદ પૂર્ણિમા આવી. શ્રાવણ સુદ પૂર્ણિમા એ બ્રાહ્મણોનું મોટું પર્વ છે. તે દિવસે સંપ અને ધર્મસૂચક તથા પરસ્પર પ્રેમ ભાવનાના પ્રતીકરૂપ રક્ષાબંધનની ક્રિયા બ્રાહ્મણો કરે છે. એ પ્રણાલિકા પ્રમાણે ભટ્ટજીએ પોતાના ગુરુ રામાનંદ સ્વામીને પણ તે દિવસે રાખડી બાંધી. ત્યારે સ્વામીએ કહ્યું કે ભટ્ટજી, આજે તમને સૌ શીખ આપે તો અમે આજે તમને આશીર્વાદ આપીએ છીએ કે તમારા હૃદયમાં દ્રવ્ય કે સ્ત્રી સંબંધી અશુભ ઘાટ ક્યારેય નહીં થાય અને તમે દ્રવ્ય અને સ્ત્રીમાં બંધાશો નહીં. આ રીતે રામાનંદ સ્વામીના આશીર્વાદ મેળવ્યા પછી મયારામ ભટ્ટના હૃદયમાંથી દોષો નિર્મૂળ થઈ ગયા અને તેમને પરમ શાંતિ થઈ ગઈ. મયારામ ભટ્ટને ગુરુ રામાનંદ સ્વામી વિશે ભગવાનપણાનો ભાવ હતો. મુક્તાનંદ સ્વામી, લાલજી સુથાર તથા તેમણે મળીને નક્કી કર્યું હતું કે કોઈ હથેળીવા રાધાકૃષ્ણના દર્શન કરાવે તો પણ રામાનંદ સ્વામી સિવાય કોઈને ભગવાન માનવા નહીં. આવી દ્રઢ ટેક તેમને સ્વામી વિશે હતી. તેમ છતાં શ્રીહરિ જ્યારે નીલકંઠ વર્ણી વેશે લોજ પધાર્યા અને શ્રીહરિનો યોગ થતાં શ્રીહરિમાં તેમને નિર્માણીપણું, ખપ, તિતિક્ષા, સેવા, શ્રદ્ધા, મહિમા વગેરે સદ્ગુણોના દર્શન થયા. ત્યારે તેઓ મનોમન શ્રીહરિ પ્રત્યે અહોભાવ ધરાવતા થઈ ગયા. નીલકંઠ વર્ણી જ્યારે લોજમાં આવ્યા અને રામાનંદ સ્વામીને ભુજમાં સમાચાર મળ્યા ત્યારે રામાનંદ સ્વામીએ વર્ણીને થાંભલાને બાથ ભીડીને રહેજો એવો સંદેશો લોજ પહોંચાડવા મયારામ ભટ્ટને આજ્ઞા કરી હતી. મયારામ ભટ્ટે સ્વામીની આ આજ્ઞા વર્ણીને કહી. આથી નીલકંઠ વર્ણીએ તરત જ ઊભા થઈને થાંભલાને બાથ ભીડી. આ જોઈને મયારામ ભટ્ટે કહ્યું, બ્રહ્મચારીજી, થાંભલાને બાથ ભીડીને રહેવું એટલે સત્સંગના સ્તંભ સમાન આ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવું એમ વાત છે. એટલે નીલકંઠ વર્ણી થાંભલાને બાથ છોડીને મુક્તાનંદ સ્વામીને વંદન કરવા ગયા. મુક્તાનંદ સ્વામી એમને ભેટી પડ્યા. શ્રીહરિનું આવું સરળપણું જોઈ ભટ્ટજી તેમને વંદી રહ્યા. રામાનંદ સ્વામીના દર્શનની અભિલાષાએ નીલકંઠ વર્ણી લોજમાં રોકાયા હતા. તેમને રામાનંદ સ્વામીના દર્શને કચ્છમાં જવાની ખૂબ ઈચ્છા, પરંતુ મુક્તાનંદ સ્વામી તેમને રોકી રાખતા. આમ લગભગ 7 માસ થયા છતાં રામાનંદ સ્વામીના દર્શન ન થયા. તેથી સ્વામીના દર્શન કરવા તેઓ ખૂબ જ વ્યાકુળ થઈ ગયા. મુક્તાનંદ સ્વામીને પણ લાગ્યું કે હવે વિશેષ વાયદાથી નીલકંઠ વર્ણીને સંતોષ નહીં થાય. તેથી તેમણે આષાઢી સંવત 1856ના ફાગણ વદ 5મે રામાનંદ સ્વામી ઉપર એક પત્ર લખ્યો અને બીજો એક પત્ર નીલકંઠ વર્ણીએ પણ લખ્યો. આ બંને પત્રો લઈ માણાવદરના મયારામ ભટ્ટ ભુજ રામાનંદ સ્વામી પાસે પહોંચી ગયા. પોતાના ખડિયામાંથી પત્રો કાઢી રામાનંદ સ્વામીના હાથમાં આપ્યા. પત્રો હાથમાં લેતા રામાનંદ સ્વામીના મુખ ઉપર આનંદ તરી આવ્યો. તેમણે બંને પત્રો માથે અડાડ્યા. નીલકંઠ વર્ણીનો પત્ર છાતીએ અડાડ્યો. ભટ્ટજીએ આ જોઈ લીધું. વર્ણીના ચમત્કારી સ્વરૂપનો મોહ તો તેમને પણ લાગ્યો હતો, છતાં ચિત્તની વૃત્તિ ગુરુભક્તિની નિષ્ઠામાંથી ચલાયમાન ન થઈ જાય તેની તેઓ તકેદારી રાખતા હતા. રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો પત્ર વાંચી લીધો. પછી નીલકંઠ વર્ણીનો પત્ર ખોલ્યો. ભટ્ટજીએ બંને પત્રો લીધા. ખભે ખડીયો ભરાવ્યો. પાઘડી બરોબર પહેરી તેમાં ટીપણું ગોઠવી દીધું. રામાનંદ સ્વામી તેમનું ટીપણું જોઈ હસ્યા એટલે ભટ્ટજી મૂંઝાયા. તેમણે પાસે આવી હાથ જોડી કહ્યું, સ્વામી, કેમ હસ્યા? સ્વામીએ કહ્યું, જેમના આધારે કાળ ગતિ કરે છે, ગ્રહો નિયમમાં રહે છે, તે સાક્ષાત પધાર્યા છે. તો હવે કોઈ કાંઈ પૂછે તો ટીપણાને નહીં પણ તેમને પૂછીને જવાબ દેજો. ભટ્ટજી બ્રાહ્મણ હતા. રામાનંદ સ્વામીના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠાવાન હતા. તેથી સ્વામીના શબ્દોનો મર્મ સમજી ગયા. તરત જ તેમણે ટીપણું કાઢ્યું અને ફેંકી દેવા જતા હતા ત્યાં રામાનંદ સ્વામીએ તેમને અટકાવ્યા. તેમણે કહ્યું, ભટ્ટજી, તેને ફેંકી ન દેશો. વર્ણી જ પોતે તમને ટીપણું જોવાનું કહેશે ત્યારે ટીપણું ખોલજો, પણ વર્ણીની મરજી જોઈને બોલજો. બીજાને કહો ત્યારે વર્ણીની સ્મૃતિ કરીને કહેજો. ગુરુ રામાનંદ સ્વામીએ મુખેથી શ્રીહરિનો આવો મહિમા સાંભળી ભટ્ટજીને શ્રીહરિના સ્વરૂપનો મહિમા આ પ્રસંગે સમજાયો. થોડા સમય પછી રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને પીપલાણામાં દીક્ષા આપી. ત્યાર પછી જેતપુરમાં ગાદી સોંપી સત્સંગ સોંપ્યો. સૌને આ નાના સહજાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવા જણાવ્યું અને તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. રામાનંદ સ્વામીના ધામમાં ગયા પછી શ્રીહરિએ સમાધિ પ્રકરણ ચલાવ્યું. તેમાં પાત્ર અપાત્ર હર કોઈ જીવોને સમાધિ થઈ જતી અને એ સમાધિમાંથી જાગૃત થયેલા માણસો આલોક પરલોકની ભારે આશ્ચર્યજનક વાતો કરતા હતા. એવામાં એક વખત મયારામ ભટ્ટ માંગરોળ બંદરમાં શ્રીજી મહારાજ સમાધિ કરાવે તે જોવા માટે ગયા. ત્યાં મહારાજે ઘણા સાધુઓને સમાધિ કરાવવા માટે ભજનમાં બેસાડેલા. ભટ્ટજી પગે લાગીને બેઠા એટલે મહારાજ કહે, તમારે સમાધિ જોવી હોય અને ભગવાનના દર્શન કરવા હોય તો આ સાધુઓની જોડે બેસી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન કરો.
ત્યારે ભટ્ટજીએ સૌની સાથે ભજન કરવા માંડ્યું. ત્યાં તો પોતાના નાડી પ્રાણ તણાવા લાગ્યા અને જીવાત્મા ઊંડો ઉતરવા લાગ્યો. તેથી મનમાં ભય લાગ્યો કે આ તો મને કંઈક જાદુ કર્યું લાગે છે. એમ વિચારી તુરત જ ભજનમાંથી ઉઠી મંદિર બહાર આવી વાવમાંથી જળ સિંચી મોઢું ધોવા લાગ્યા. ત્યારે મહારાજ કહે, ભટ્ટજી કેમ ઉઠ્યા? ભજનમાં બેસો. ત્યારે મયારામ ભટ્ટ ફરીથી ભજનમાં બેઠા. ત્યાં તો વળી નાડી પ્રાણ તણાવા લાગ્યા. તેથી પાછા ભજનમાંથી ઉઠી ગયા. આ રીતે 4 વખત મહારાજે ભજનમાં બેસાડ્યા, પણ વખતો વખત ઉઠીને બહાર આવી જતા. અને આ બધું જોઈને મયારામ ભટ્ટને એમ થયું કે આ નવા સાધુએ સત્સંગ ચૂંટી નાખ્યો. ગુરુ હતા ત્યાં સુધી સુખ હતું, આ ઝંઝટ નહોતી. એ સુખેથી સૌ ભજન કરતા. આણે તો પ્રથા જ પલટી નાખી. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. સત્સંગનું શું થવા બેઠું છે? વિચારમાં ને વિચારમાં તેઓ સુન્નમુન્ન બેઠા હતા. એ વખતે એટલે કે સંવત 1859માં મુક્તાનંદ સ્વામી કચ્છમાં વિચરણ કરવા ગયેલા. ખાસ તો રામાનંદ સ્વામીના હેતવાળા ભક્તો ગુરુના વિરહથી દુઃખી થયા હતા. તેમને સાંત્વના આપવા ગયા હતા. કોઈ કામ પ્રસંગે સુંદરજી સુથાર કચ્છથી માંગરોળ આવેલા. તે શ્રીહરિને મળ્યા. તેઓ કચ્છ પાછા જઈ રહ્યા હતા. તેમણે શ્રીહરિ પાસે વિદાય માંગી. શ્રીહરિએ એક પત્ર મુક્તાનંદ સ્વામી પર લખી રાખેલો તે સુંદરજી સુથારને આપ્યો. મયારામ ભટ્ટે પણ એક પત્ર મુક્તાનંદ સ્વામી પર લખી મોકલ્યો, જેમાં વર્ણીએ તો સત્સંગમાં યોગ સાધના વગર સમાધિ પ્રકરણ ચલાવ્યું છે અને લોકોને અનેક પ્રકારના ચમત્કારો બતાવે છે. રામાનંદ સ્વામીએ સ્થાપેલા શુદ્ધ સંપ્રદાયને આથી કલંક લાગશે વગેરે વાતો લખી હતી. અણસમજણથી લખેલી આવી ભ્રામક વાતો વાંચતા મુક્તાનંદ સ્વામીનું મન ભ્રામી ગયું. તેમને થયું વર્ણી નાના અને બિન અનુભવી. તેમાં સ્વામીએ તેમને ગાદી સોંપી દીધી, એટલે જ્ઞાન માર્ગ છોડી ઐશ્વર્ય અને ચમત્કારનો તેમણે આશ્રય લીધો. આ માટે શ્રીહરિને ઠપકો આપવા મુક્તાનંદ સ્વામી કચ્છથી આવ્યા. શ્રીહરિ મેઘપુર હતા. ત્યાં જઈ મુક્તાનંદ સ્વામીએ એકાંતમાં શ્રીહરિને સમાધિ પ્રકરણ બંધ કરવા ઠપકો આપ્યો. શ્રીહરિએ તેમને શાંતિથી કહ્યું, સ્વામી, આમાં હું કાંઈ કરતો નથી. ભક્તો રામાનંદ સ્વામીનું ભજન કરે છે અને તેમને સમાધિ થાય છે. એમ કહી શ્રીહરિએ સંત દાસજીને સમાધિ કરાવી. મુક્તાનંદ સ્વામીએ તેમની નાડી તપાસી. નાડી ચાલતી હતી. મુક્તાનંદ સ્વામીને સમાધિની વાત સાચી લાગી, તો પણ તેઓ નિસંશય થયા નહીં. ત્યાર પછી મેઘપુરથી કાલવાણી પધારતા મેઘવતી નદીના કાંઠે ખાખરાના વનમાં તેમને રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા અને શ્રીહરિનો ખૂબ મહિમા કહ્યો. ગુરુના વચનથી મુક્તાનંદ સ્વામીને શ્રીહરિના પરમાત્મા સ્વરૂપનો મહિમા દ્રઢ થઈ ગયો. કાલવાણી પહોંચી તેમણે શ્રીહરિને રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેસાડ્યા અને તેમની આરતી ઉતારતા ગાવા લાગ્યા. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. મુક્તાનંદ સ્વામીનું આવું પરિવર્તન જોઈ મયારામ ભટ્ટ આશ્ચર્ય પામી ગયા. ભટ્ટજી શ્રીહરિને પગે લાગીને સ્વામી પાસે આવી તેમની બાજુમાં બેસી ગયા. ધીરેથી તેમણે પૂછ્યું, સ્વામી, તમને સમાધિ થઈ? એટલે મુક્તાનંદ સ્વામી હસ્યા. તેમણે કહ્યું, શું ધૂળ સમાધિ થાય? આ જ જ્ઞાન થયું તે જ સમાધિ. રામાનંદ સ્વામીએ સમજાવી દીધું, તમને ઠપકાના 2 શબ્દ પણ કહ્યા છે કે તમારી સંશય વૃત્તિથી તમે ભ્રમાવો છો અને બીજાને પણ એવી દ્વિધામાં મૂકી દો છો. માટે હવે સ્થિર બુદ્ધિ રાખી આ શ્રીહરિમાં પરમાત્માપણાનો ભાવ દ્રઢ કરજો. સ્વામીએ ખાસ તમારા માટે આ સંદેશો કહ્યો છે. આ પ્રસંગ પછી ભટ્ટજીને શ્રીહરિમાં પરમાત્માનો ભાવ સ્થિર થઈ ગયો. એકવાર શ્રીહરિ માણાવદર પધાર્યા. મયારામ ભટ્ટે ભાવથી ચોખા, ઘી, ગોળની રસોઈ કરી. શ્રીહરિ જમવા બેઠા. ચોખામાં કાંકરી હતી જે દાંત સાથે ઘસાતી. બ્રહ્મચારી પૂછે, શું બોલે છે? શ્રીહરિ કહે, ભટ્ટનો ભાવ બોલે છે. બ્રહ્મચારી કંઈ સમજ્યા નહીં. શ્રીહરિ બધું જમી ગયા બાદ કાઠી પાર્ષદોને પીરસવા નીકળ્યા. પીરસીને કહે, સુંદર શેલણનું જમણ છે, વધુ જમાય તે માટે ગળે ઉતારી જવું, ચાવવું નહીં, ચાવે તે વિમુખ. બધાને આશ્ચર્ય થયું. આ કઈ જાતનું પ્રકરણ? બધાને કાંકરીની ખબર પડી ગઈ, છતાં આજ્ઞાથી ગળે ઉતારી ગયા. સુરા ખાચર કહે, મહારાજ, આજે ભટ્ટજીની ખરી લાજ રાખી. શ્રીહરિ કહે, રાખવી જ પડે ને, નહીં તો તમે કાઠી ભક્તો એમના આબરૂના કાંકરા કરી નાખો. સુરા ખાચર કહે, હા, એટલે જે કાંકરા પેટમાં સમાવી દીધા. મયારામ ભટ્ટના માતુશ્રીને સહજાનંદ સ્વામીનો નિશ્ચય બરોબર હતો અને હંમેશા ભજન સ્મરણ કર્યા કરતા.
એક વખતે તેમને ઘણા દિવસથી શ્રીજી મહારાજના દર્શન થયેલા નહીં. તેથી તેઓ બોલતા કે અરે, મને મહારાજના દર્શન ક્યારે થશે? એમ વિચાર કરી ઉદાસ થઈ ગયા. આમ વારંવાર વિચાર કરી ઉદાસ રહ્યા કરે ને ખાવું પીવું પણ પૂરું ખાય પીવે નહીં, અને કોઈ વાર રાત્રિમાં રુદન પણ કરે. પછી એકવાર તેઓ રાત્રિએ ઘરના કમાડ વાસીને ધ્યાન કરવા બેઠા. તે ઘણીવાર સુધી ધ્યાન કરી આંખ ઉગાડી ત્યાં તો ઘરમાં શ્વેત, શીતળ અને શાંત એવા તેજમાં શ્રીજી મહારાજના દર્શન થયા. અનંત મુક્તોએ સહિત શ્રીજી મહારાજના દર્શન કરી તેઓ અત્યંત આનંદ પામ્યા અને સ્તુતિ કરી કહેવા લાગ્યા કે હે મહારાજ, મને તમારી દાસી જાણીને અહીં રહો. એ વખતે મયારામ ભટ્ટે ઘરમાં પ્રકાશ દીઠો. તેથી કમાડ ખોલી અંદર ગયા. ત્યાં તેજના સમૂહમાં મહારાજના દર્શન થયા. એટલે પગે લાગીને કહ્યું, હે મહારાજ, બહુ દયા કરીને દર્શન દીધા. ત્યારે મહારાજ કહે, તમારા માતુશ્રી ઘણા દિવસથી પ્રાર્થના કરતા હતા, તે ભાવથી ખેંચાઈને આવ્યા છીએ. પછી તુરત જ અંતર્ધ્યાન થઈ ગયા અને તે જોઈને મયારામ ભટ્ટ ઘણું આશ્ચર્ય પામ્યા. આ બનાવ પછી મયારામ ભટ્ટને શ્રીજી મહારાજનો સર્વોપરીપણાનો પાક્કો નિશ્ચય થઈ ગયો અને ત્યાર પછી તેમણે સત્સંગની સેવા કરવા માટે કમર કસીને તૈયારી કરી. તે છેવટ સુધી એક સરખી રીતે શ્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણે ખૂબ ભાવપૂર્વક સેવા કરી. રામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રમાં જુદી જુદી જગ્યાએ 20 જેટલા સદાવ્રત ચાલુ કરાવ્યા હતા. આ સદાવ્રતો માટે શ્રી હરિની આજ્ઞાથી ભટ્ટજી ગામોગામ અનાજ ઉઘરાવતા. પોતાનો વ્યવસાય તેમણે ગૌણ કરી નાખ્યો હતો. ખેતી કરતા, તેમાં પણ ખાસ ધ્યાન આપતા નહીં. ત્યાગી જેવું જીવન જીવતા હતા. આથી પરિવારજનોએ કંઈક કમાવા દબાણ કર્યું. મયારામ ભટ્ટ અને તેમના નાના ભાઈ ગોવિંદરામ એ બે ભાઈને વિચાર થયો કે આપણે કંઈક વેપાર શરૂ કરીએ. રાત્રે કથા, કીર્તન, ધ્યાન, ભજન વગેરે પોતાના નિત્ય નિયમથી પરવારી વિચાર કરવા બેઠા કે અનાજનો વેપાર આપણો જાણીતો છે એટલે ઠીક પડશે. થોડી મૂડી હશે તો પણ અમુક બગાડ બાદ કરતા આટલો નફો તો મળશે જ. પરંતુ ધંધો સારો છે, પણ આ ધંધામાં હિંસા બહુ થાય એ આપણને પોષાશે નહીં. ઘી, તેલ વગેરે રસનો વેપાર કરીએ, પણ તે બ્રાહ્મણને માટે નિષિદ્ધ છે. કાપડનો આપણને અનુભવ નથી, તેથી અજાણ્યા ધંધામાં ફાવશે નહીં. એમ દરેક ધંધાના ગુણદોષના અને નફાખોટના વિચાર કરતા સવાર પડી ગયું. કુકડો બોલ્યો ત્યારે મયારામ ભટ્ટે પૂછ્યું, ગોવિંદરામ, આ શું થયું? ત્યારે તે કહે, ભાઈ, 4 વાગ્યા. મયારામ ભટ્ટ કહે, વેપાર કરવાની હજુ વાત કરીએ છીએ ત્યાં આખી રાત પ્રભુ ભૂલ્યા, તો પછી માલ ઘરમાં આવશે ત્યારે શું થશે? જોઈએ તેટલા અન્નવસ્ત્ર તો મહારાજની કૃપાથી મળી રહેશે. માટે હવે આપણે ભજન ભક્તિ સિવાય કાંઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં એવી પ્રતિજ્ઞા લીધી અને ભગવાને પણ કૃપા કરી. બંને ભાઈઓનો વ્યવહાર ક્યારેય અટક્યો નહીં. બંને ભાઈઓએ સત્સંગની સેવા માટે જીવન હોમી દીધું. શ્રી હરિની કૃપાથી ભટ્ટજીને સાંખ્ય વિચાર પણ દ્રઢ થઈ ગયો હતો. શ્રી હરિ મયારામ ભટ્ટને જ્યાં મોકલે ત્યાં તે પ્રેમથી જતા અને જે સેવા બતાવે તે ઉત્સાહથી કરતા. શ્રી હરિની સાથે રહીને અંગત સેવા પણ કરતા. એ જમાનામાં સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો. બંને ભટ્ટ ભાઈઓ બહુધા પગે ચાલીને શ્રી હરિના પત્રો ગામોગામ પહોંચાડતા. આવી કઠિન સેવા તેઓ ઉત્સાહથી કરતા. 50-60 માઇલ તેઓ એક દિવસમાં કાપી નાખતા. એકવાર ઓગણતેવા કાળમાં મયારામ ભટ્ટ ગુજરાતમાં એક ગામ ગયા. ત્યાં એક સત્સંગી બ્રાહ્મણ બાઈને ઘરે ઉતર્યા. તે બાઈને એક દીકરી હતી, પણ ઘરમાં કંઈ દાણા ન મળે, તેથી તે બાઈએ ભટ્ટને પૂછ્યું, તમે મહારાજને કહેજો કે અમને વહેલા તેડવા આવે, કેમ કે અમે દાણા વિના જીવીશું નહીં. વળી ઘરમાં કંઈ પૈસા નથી કે જેથી દાણા લાવીને ખાઈએ, માટે આટલો સંદેશો જરૂર મહારાજને પહોંચાડજો. મયારામ ભટ્ટ શ્રીહરિ પાસે ગયા અને બધી વાત કરી. શ્રીહરિએ ભટ્ટજીને કહ્યું, તમે એ બાઈને કહો કે તેના ઘરમાં એક કોઠીમાં મગ ભર્યા છે, તે તમે વિસરી ગયા છો. એ કોઠીનું ઢાંકણું ઉઘાડવું નહીં ને સાણેથી કાઢીને મગ ખાવા, અને ઘઉં, ચોખા પણ એ મગ આપીને લેજો. મયારામ ભટ્ટ તે બાઈના ઘરે જઈને વાત કરી ત્યારે તે બાઈ બોલ્યા, મારા ઘરમાં મગ હોય તે મારા જાણવામાં ન હોય? મારા ઘરમાં તો પાશેર પણ અનાજ નથી. મયારામ ભટ્ટ કહે, ચાલો આપણે કોઠી તો જોઈએ. શ્રી હરિએ કોઠી બતાવી હતી. તે કોઠીનું સાણું ખોલ્યું તો તેમાંથી મગની ઢગલી થઈ. પછી તેમાંથી મગ કાઢીને વેચે. તેના રૂપિયામાંથી ઘઉં, બાજરી અને ચોખા વગેરે લે અને કપડાં પણ લે. તે વખતે બધા અનાજ કરતાં મગ બહુ મોંઘા હતા. એવી રીતે તે બાઈ ભક્તનો નિભાવ કર્યો. બાઈ ભક્તના ઘરમાં 1 મણ દાણા સમાય એવડી જ કોઠી હતી.
પણ શ્રી હરિની કૃપાથી એ બાઈને 30,000 રૂપિયાની મૂડી થઈ. એક વખત કોઈ સત્સંગી બાઈ પગમાં પહેરવાનું કડલું એટલે કે ઘરેણું મયારામ ભટ્ટને ત્યાં મૂકી પૈસા લઈ ગયેલ. તેને 2-3 મહિના વીતી ગયા, પણ બાઈ તેનું ઘરેણું લેવા આવી નહીં. એક દિવસ ભટ્ટજીએ પટારામાં જોયું તો એક કડલું દીઠું. તેથી પોતાને વિચાર થયો કે કડલું એક ન હોય, પગમાં કડલા પહેરવા માટે જોડી જ હોવી જોઈએ. બાઈ અચાનક આવીને માંગશે તો હું શું કહીશ? પછી પોતાના પૈસા ખર્ચી સોની પાસે તેટલા જ વજનનું બીજું કડલું તૈયાર કરાવી રાખ્યું. એક દિવસ તે બાઈ પોતાનું કડલું લેવા આવી અને કહ્યું, લો તમારા પૈસા અને લાવો મારું કડલું. એટલે ભટ્ટજીએ 2 કડલા બાઈ પાસે મૂક્યા. ત્યારે બાઈ પ્રામાણિક હતી, તેથી કહે, મારું તો એક જ કડલું છે. ભટ્ટજી કહે, તારા દીકરાના સોગન ખા. ત્યારે બાઈ કહે, મારા દીકરાના સોગન છે કે મેં તમને એક જ કડલું આપ્યું હતું. પછી તેનું એક કડલું પાછું આપ્યું. તે લઈને બાઈ ઘેર ગઈ. ભટ્ટજી આવા ઉદાર દિલના, નીતિવાળા અને ભારે ધર્મચુસ્ત હતા. તેથી તેઓ સ્ત્રી, દ્રવ્ય વગેરે કોઈ પણ માયિક પદાર્થના પ્રસંગમાં આવવા છતાં જરા પણ બંધન પામતા નહીં. મયારામ ભટ્ટના આચાર વિચાર એવા શુદ્ધ કે ક્યાંય ક્યારે તેમાં ચૂક પડવા ન દે એવા ધર્મિષ્ઠ. શ્રીહરિએ એકવાર રમૂજમાં કહ્યું, ભટ્ટજી, મેં તમારો થાળ અભડાવ્યો. તમારા લાલજીમાં રહીને અમે જમી ગયા. ભટ્ટજી તરત બોલ્યા, અરર મહારાજ, ભારે કરી, મારે ફરી રાંધવું પડશે. ભટ્ટજીને ભગવાનપણાનો નિશ્ચય ખરો, પણ આ લોકમાં કાઠી દરબારોની સાથે એમના હાથનું મહારાજ જમે, તેથી મહારાજને વટલાઈ ગયેલા એવું તેઓ માનતા. આથી સૌ કોઈને એમની મજાક કરવાનું મન થાય. એકવાર એક પાડાએ ભટ્ટજીને કહ્યું, ભટ્ટ મહારાજ, તમારી ઘોડીને આજે મહારાજનું ચડું કરેલું અધરામૃત મળ્યું. ઘોડી કેવી ભાગ્યશાળી ગણાય? ભટ્ટજી કહે, અરે રે, પૂછતો ખરો, એમને એમ દોડ્યો જાય છે ઘોડી પાસે. ઘોડી પર હું બેસું છું કે તું? બિચારીને અભડાવી મારી. એમ કહીને તત્કાળ લોટો પાણી લઈને ઘોડીનું મોં ભટ્ટજીએ સાફ કરી નાખ્યું. એક વખત મહારાજ માણાવદર પધાર્યા હતા અને ત્યાંના રાજાના રાણીને મહારાજના દર્શન કરવા હતા. તેમણે મયારામ ભટ્ટને કહ્યું, જે ભટ્ટજી, અમને મહારાજના દર્શન કરાવો. પછી મયારામ ભટ્ટે મહારાજને તે વાત કરી કે રાણીને તમારા દર્શન કરવા છે. મહારાજ કહે, તમારા ગામમાં મોચી છે, તેમને અહીં બોલાવો. પછી મોચીને મહારાજ પાસે બોલાવી લાવ્યા અને કહ્યું, જે તને જોડા સીવતા આવડે છે? ત્યારે મોચી કહે, મહારાજ, મને તો ઓખાઈ જોડા સીવતા આવડે છે. મહારાજ કહે, તેવા અમે પહેર્યા નથી. પછી ઓખાઈ જોડા સીવીને મોચી લાવ્યો અને મહારાજે ભટ્ટજીને કહ્યું, જે ભાઈને કહેજો જે ગોખમાં બેસે. પછી મહારાજે જોડા ચોપડાવીને પહેર્યા અને દરબારને દરવાજેથી ગામને દરવાજે ચાલીને મહારાજ પધાર્યા અને વળી ગામને દરવાજેથી પાછા દરબારને દરવાજે પધાર્યા. ત્યારે બાઈએ બારીએ બેઠા બેઠા મહારાજના દર્શન કર્યા. એટલામાં દરબાર બહાર નીકળ્યા અને મહારાજને પૂછ્યું, છે સ્વામિનારાયણ, તમે શું કરો છો? ત્યારે મહારાજ કહે, તમે દરબાર ઘોડાવાળા, તે તમે ઘોડા પળોટો, અને અમને ગામમાં મોચીએ જોડા સીવી દીધા છે, તે જોડા પળોટીએ છીએ. તે સાંભળી દરબાર બહુ રાજી થયા અને પછી તેમને સત્સંગ થયો અને તેમણે પોતાના 24 ગામમાં માણા, માપ તથા વાઢે મણ ગોળ તથા કન્યાએ કોરી એવો ધર્માદો કરી આપ્યો. પછી ત્યાં મહારાજે લાલજી પધરાવ્યા. આમોદ ગામના દીનાનાથ ભટ્ટ ભારે વિદ્વાન બ્રાહ્મણ હતા. તેઓ વેદ, પુરાણ, શાસ્ત્ર વગેરેમાં પારંગત હતા અને ભાગવતના 18,000 શ્લોકો તો તેમને કંઠસ્થ હતા અને સંસ્કૃત કાવ્ય રચવામાં બહુ કુશળ હતા અને તેઓ સત્સંગી થયા હતા. પણ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે મયારામ ભટ્ટનું નામ લખ્યું, તેથી એમને થયું કે હું આવો વિદ્વાન અને મારું નામ નહીં, અને મયારામ તો અભણ છે છતાં તેનું નામ લખાય. આ રીતે તેને સત્સંગનો અભાવ આવી ગયો હતો. એવામાં નિર્વિકલ્પાનંદ કરીને એક વિદ્વાન સાધુ હતા. તે માને કરીને સત્સંગમાંથી નિસરી ગયા હતા. તેણે દીનાનાથ ભટ્ટને ભ્રમાવીને સત્સંગનો અભાવ હૃદયમાં પેસાડી દીધો. એટલે તેમણે દર્શને આવવાનું છોડી દીધું હતું. પરંતુ એક એવો પ્રસંગ બન્યો કે દીનાનાથ ભટ્ટની દીકરી જમુનાને બ્રહ્મ રાક્ષસ વળગ્યો. તે ખાવા પીવાની વસ્તુઓમાં હાડ માંસ નાખી અપવિત્ર અને ખરાબ કરી મૂકે. એમ કેટલાક સમય સુધી ચાલ્યું. દીનાનાથ ભટ્ટે તેને કાઢવા માટે ઘણા ઉપાયો કર્યા, પણ ભૂત ગયું નહીં. બહુ મૂંઝાયા અને કંટાળી ગયા. કોઈએ કહ્યું કે તમે સ્વામિનારાયણ ભગવાન પાસે જાઓ તો તત્કાળ સારું થઈ જશે. પછી વડતાલ આવી 2 હાથ જોડી શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, મારે ઘેર પધારો. મારી દીકરીને ભૂત વળગ્યું છે, તે કોઈ ઉપાય જતું નથી. મહારાજ કહે, દેવ બ્રાહ્મણને વળી ભૂત કેવું? ભટ્ટજી કહે, દેવ બ્રાહ્મણ તો છું,
પણ અનાથ છું, માટે દયા કરી રક્ષા કરો. પછી મહારાજ કહે, આ મયારામ ભટ્ટને તેડી જાઓ, એ બહુ મોટા છે. પછી દીનાનાથ ભટ્ટ મયારામ ભટ્ટને સાથે લઈ આમોદ આવ્યા. મયારામ ભટ્ટ સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરીને પૂજાપાઠ કરવા લાગ્યા. તેને જઈ ભૂત એની મેળે રાડો પાડવા લાગ્યું કે બળું છું, મારાથી અહીં રહેવાતું નથી, માટે જાઉં છું, હવે ક્યારે પણ નહીં આવું. આમ બોલી ભૂત તત્કાળ ચાલી ગયું. દીનાનાથ ભટ્ટને તો અત્યંત આશ્ચર્ય થયું કે મેં કેટલા પાઠ કર્યા, કેવી ભારે ભારે સાધનાઓ કરી અને કરાવી, પણ ભૂત ઉલટું સામો પાઠ કરી વધારે હેરાન કરતું હતું. અને ભટ્ટજીએ તો હજુ કંઈ કર્યું નથી અને ફક્ત તેના દર્શન થયા અને ભૂત રાડો પાડીને ભાગી ગયું. ભારે આશ્ચર્યની વાત છે. આ મયારામ ભટ્ટ અલૌકિક સ્થિતિવાળા મહામુક્ત રાજ છે, બહુ મોટા છે. આમ મહિમા સમજી દીનાનાથ ભટ્ટે મયારામ ભટ્ટના પગમાં પડી કહ્યું કે મને મારી વિદ્વત્તાનું અભિમાન હતું તે આજે ટળી ગયું છે. મારો જે કંઈ અપરાધ થયો હોય તે માફ કરજો. મહારાજ એક વખત અગતરાય પધાર્યા હતા અને ગોવિંદરામભાઈના દીકરા નારણજીને ઉપવિત આપવું હતું. તેથી મયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટ તે બેઉ ભાઈ વિચાર કરતા હતા. ત્યારે મહારાજે કહ્યું, જે મયારામ ભટ્ટ, શું વિચાર કરો છો? ત્યારે ભટ્ટજી કહે, મહારાજ, આ નારણજીને જનોઈ દેવી છે. ત્યારે મહારાજ કહે, નારણજી તો ગોવિંદરામનો દીકરો, તે અમારો દીકરો ગણાય, માટે તેને તો અમે જ જનોઈ આપીશું. પછી મહારાજ કહે, જનોઈ આપે ત્યારે શું કરે? મયારામ ભટ્ટ કહે, મહારાજ, તેને ફૂલેકે ચઢાવે અને ગામમાં ફેરવે, તેને કોઈક નાળિયેરે વધાવે અને કોઈક પસે કરીને વધાવે, વળી કોઈક રૂપિયે કરીને વધાવે. મહારાજ કહે, નાળિયેર અને પસે કરીને વધાવે તે નારણજીને વધાવે અને રૂપિયે કરીને વધાવે તે અમને વધાવે. પછી સાંજે ફૂલેકું ચઢ્યું ત્યારે માણકી તૈયાર કરાવીને તે ઉપર મહારાજ ફૂલેકે ચઢ્યા અને પછી નારણજીની માં કળશ લઈને લૂણ ઉતારવા આવ્યા. ત્યારે મહારાજ કહે, પહેલાં મારા લૂણ ઉતારો અને પછી નારણજીના. પછી મહારાજ પ્રથમ પર્વતભાઈને ઘરે પધાર્યા, તેમણે મહારાજને 200 રૂપિયા આપીને વધાવ્યા. એમ દરેક હરિજનને ઘરે મહારાજ ફૂલેકે પધાર્યા અને રૂપિયા 1000 થયા. પછી મહારાજ મયારામ ભટ્ટને ઘરે પધાર્યા. પછી મહારાજે ભટ્ટજીને કહ્યું કે લો ભટ્ટજી, આ નારણજીની જનોઈના રૂપિયા. આજે તે જગ્યાએ મોટું શિખરબદ્ધ મંદિર છે. મયારામ ભટ્ટ ધર્મ નિયમમાં બહુ દ્રઢ અને આચાર વિચારની ખૂબ જ કાળજી રાખતા. કોઈના હાથનું જળ કે રાંધેલું અન્ન લેતા નહીં. પોતાની સાથે દોરી, લોટો તેઓ હંમેશા રાખતા. પોતે જાતે પાણી સિંચી લાવી હાથે રસોઈ બનાવતા અને ઠાકોરજીને ધરીને પછી જ જમતા. સમૈયા ઉત્સવમાં આવ્યા હોય કે શ્રીહરિની સાથે ફરતા હોય કે ઘરે હોય, પણ આ નિયમ એમણે છેવટ સુધી પાડ્યું હતું. મયારામ ભટ્ટને સર્વે સત્સંગીનો મહિમા અને પક્ષ હતો. કોઈ સત્સંગી ધર્મ નિયમમાં શિથિલ થઈ ગયો હોય અથવા માન અપમાન, રોગ, મરણ વગેરે ગમે તે કારણે સત્સંગમાંથી પાછો પડી ગયો હોય તો મયારામ ભટ્ટ તેને પ્રેમથી સમજાવતા, હિંમત આપતા, બનતી દરેક જાતની મદદ કરતા, અભાવ કાઢતા અને સૌનો મહિમા કહેતા. તેના હૃદયમાં સત્સંગનો રંગ કાયમી ટકી રહે એવી દ્રઢતા થાય ત્યારે જ જંપતા. આ રીતે દરેકને સન્માર્ગે વાળી ભગવત પરાયણ કરવા એ ભટ્ટજીના જીવનનું મુખ્ય કાર્ય હતું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.